હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો એક્ઝામ્પલ નંબર 16 છે. તેમાં આપણે ઘનફળની મેથડના આપણે જોવા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ઘનફળ આપેલું છે રકમમાં કે 3x² - 12x. તો સૂત્ર શું થાય? તો સૌપ્રથમ લંબઘનનું ઘનફળનું સૂત્ર લખવાનું રહેશે. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબઘનનું ઘનફળનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, રકમ લખવાની સૌપ્રથમ 3x² - 12x. બરાબર. હવે તમે જોશો તો આપણે એને શું પાડવાના છે? અહીંયા અવયવ પાડવાના છે. તો આપણે 3 છે અને 12 છે. તો આપણને ખબર છે કે 3 ના ઘડિયામાં 12 આવે. 3x 3 ચોકુ કેટલા થાય? 12. પણ અહીંયા x નો વર્ગ છે એટલે આપણે અહીં લખશું. એટલે 3 ચોકુ કેટલા થઈ જશે? 12 થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું? ફરીથી જુઓ. 3x નો વર્ગ -12x. તો 3 ના ઘડિયામાં 12 આવે. વિદ્યાર્થી મિત્રો, તો 3x છે અને x જે વધ્યો વર્ગવાળો તે આપણે x અહીંયા લીધો અને 3 ચોકુ 12 થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આ 3x અને x - 4 ના આપણે અવયવ પાડીએ તો 3 ગુણ્યા x એટલે 3x થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા x - 4 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, બીજું છે ઘનફળનું આપેલું છે 12k y² + 8k y - 20k. તો હવે આપણે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. તમારે ફૂલ ફોર્મ લખવાના. અત્યારે હું શોર્ટ ફોર્મ વાપરું છું, પણ તમારે ફૂલ ફોર્મ લખવાના. લંબઘનનું ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો હવે સૌપ્રથમ રકમ છે તે આપણે અહીંયા લખી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, 12k y² + 8k y - 20k. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરશું કે 12k y છે વત્તા 8k y છે અને -20k. તો આ બધા કયાના ઘડિયામાં આવશે? તો કે 4 ના આવશે. તો આપણે અવયવ પાડીએ તો 4 ને આપણે કરતા કરી દઈએ એટલે કે સામાન્ય કાઢે 4k. હવે જોશો તો 12k y તો 4 તેરી કેટલા થશે? 12. પણ અહીંયા k નો ઉપયોગ થઈ ગયો એટલે શું કરશું? 3y² થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે જો 8 છે તો 4 દુ કેટલા થઈ જશે? 8. k આપણે લખેલો છે તો k ની જગ્યાએ આપણે શું લખશું? k ની જગ્યાએ આપણે y લખી નાખો. k આપણે આપી દીધો છે એટલે 4 દુ 8. હવે 4 પંચા 20 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું? અહીંયા 5 લખી દો. 4 પંચા 20. બરાબર. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું? 12k y + 8k y - 20k હતું. તો આ બધા 4ના ટેબલમાં આવે. 4 તેરી 12k y એટલે 4k લખ્યું તો 3y² આવ્યો. હવે 8k y કઈ રીતે? તો 4 દુ 8. k વપરાઈ ગયો છે એટલે આગળ શું આવે? 4 દુ 8y. 20k હતો તો શું કર્યું? 4 પંચા 20. પણ અહીંયા માઇનસ સાઇન છે તો માઇનસ, અહીંયા પ્લસ હોય તો પ્લસ કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 2y ના અવયવો પાડવાના છે. બરાબર. તો સૌપ્રથમ શું કરશું? તો આપણે અહીંયા લખશું વિદ્યાર્થી મિત્રો 4k 3y². અહીંયા શું લખી દઈએ? પહેલો કૌંસ અને પહેલો પદ અને અંતિમ પદ સેમ રહેશે. હવે 2y ના અવયવો પાડવાના છે. આપણે 2y જવાબ લાવવાનો છે વત્તા કરતા. તો -3y વત્તા કેટલા લખશું? અહીંયા 5y. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો 2y કઈ રીતે આવ્યા?
તો તમે અહીંયા જોઈ શકો છો કે -3y વત્તા 5y ઓછા વત્તા શું થાય વત્તા થાય તો 2y આવ્યા। તો આ રીતે તમારે અવયવ પાડવાના છે બરાબર। હવે શું કરવાનું તો કે 4k ના 4k કોમન શું નીકળ્યું 4k છે। પછી અહીંયાથી નીકળ્યું 3y નો આ બંનેમાંથી શું કોમન નીકળે તો આ બંનેમાંથી એક જ વસ્તુ નીકળે 3y નીકળે કારણ કે અહીંયા y નો વર્ગ છે અહીંયા y છે તો 3y નીકળ્યું। હવે વધ્યું એટલે શું કરશું આ એક y વધ્યો એટલે આપણે અહીંયા લખ્યું અહીંયા કશું નથી તો આપણે એક લખી દેવાનું। આ બંનેમાંથી હવે કોમન શું નીકળે તો કે આ બંનેમાંથી ખાલી નીકળશે પ્લસ સાઇન કરશું તો આપણે શું લખવું પડે y - 1 જ લખવું પડે y અને અહીંયા કશું નથી એટલે 1 અને 5 લખી નાખવાના 5 × 5 એટલે 5y - 1 બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે શું કરશું 4k ના 4k હવે આ બંનેમાં કોમન શું છે તો કે y1 છે તો y1 આપણે લખી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો હવે શું વધ્યું 3y વત્તા 5 તો તમારો આન્સર શું આવે શક્ય કિંમતો 4k y - 1 અને 3y વત્તા 5 છે બરાબર વિદ્યાર્થી મિત્રો। આ હતું આપણે દાખલા નંબર 16નું ઘનફળ સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 16નું દાખલા નંબર 1 અને 2નું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં બરાબર। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।